જે સિંગલ મધર્સ હોય છે એમને સમાજની નકારાત્મક અમુક વિચારધારાઓનો સામનો કરવો પડે છે, તો એવું તમારા સાથે કંઈ થયું? એ તો મિત્રો, મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે હિંમતથી પોતાની નવી ઓળખ બનાવનાર અને સિંગલ મધર તરીકે અનેક પડકારો પાર કરીને ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર અને ડિસ્ટ્રિક્ટ MIS એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત અને જે મિસિસ ગુજરાતના વિજેતા પણ રહી ચૂકેલા છે એવા અને બહુ બધા લોકો માટે પ્રેરણારૂપી અને સિંગલ મધર એવા હિરલબેન પ્રિતેશભાઈ દરજીનું આપણી ચેનલ પર અને આપણા પોડકાસ્ટમાં દિલથી સ્વાગત છે. નમસ્કાર. તો હિરલ મેમ, તમારું આખું જે જીવન છે એને તમે એક શબ્દમાં કઈ રીતે વર્ણવશો? સંઘર્ષ. સંઘર્ષ ખૂબ જ નાનો શબ્દ છે, સંઘર્ષ, પણ જે લોકો સંઘર્ષ કરી રહ્યા હશે એમને ખબર હશે કે આ એક નાના શબ્દ સંઘર્ષની પાછળ કેટલો મોટો મિનિંગ છુપાયેલો છે. અને 21 વર્ષની ઉંમરે તમારા લગ્ન થયા અને 28 વર્ષની ઉંમરે તમે પોતાના પતિને ગુમાવ્યા, જેનું અમને પણ દુઃખ છે, સાંભળીને અમને દુઃખ થયું. તો 28 વર્ષની ઉંમરે તમે પોતાના પતિને ગુમાવ્યા, ત્યાર પછી તમે એમની જે ફાઇટ બેક, પોતાના લાઈફમાં ફાઇટ બેક કરવાનો નિર્ણય કઈ રીતે લીધો? તમને કઈ રીતે મોટિવેશન મળ્યું? મોટિવેશનમાં તો હું એવું કહીશ કે 2-3 મહિના તો હું ડિપ્રેશનમાં જ હતી, પણ પછી બાળકોની જવાબદારીએ મને ઊભું થવા માટે પ્રેરણા કરી કે બસ હવે બહુ થયું, કારણ કે જવાબદારીથી મોટું કશું નથી. જવાબદારી માટે કમબેક કરવું જરૂરી જ હતું. અને હિરલ મેમ, અમારા દર્શક મિત્રોને તમારી ફેમિલી અને તમારા બાળકો વિશે જણાવો. તમે કીધું કે તમે સિંગલ મધર છો, તો તમારા કેટલા બાળકો છે, ફેમિલીમાં કેટલા મેમ્બર છે, એના વિશે જણાવો. બાળકોમાં તો મારે 2 બાળકો છે. દીકરી મારી 9th છે અને જે મારો દીકરો છે એ 6th છે. મારા સાસુ છે પણ હાર્ટ પેશન્ટ છે. એ હાલમાં હમણાં જ વેન્ટિલેટર પરથી ઊભા થયા છે, એ રીતનું છે. અને મારા સસરા છે વિદેશ છે વર્ષોથી, એટલે વર્ષમાં એકવાર આવે. એટલે ફેમિલી મેમ્બરમાં તો હું કહું તો મારી પાસે ખાલી દીકરા દીકરી અને સાસુ 3 જ જણ છે હાલમાં. 28 વર્ષની ઉંમરે તમે પોતાના પતિને ગુમાવ્યા. હાલ તમે 38 વર્ષના છો, એટલે આજથી 10 વર્ષ પહેલાં તમે પોતાના પતિને ગુમાવ્યા. તો એ જે સમયગાળો હતો એ વખતે તમારી હાલત શું હતી? જે વખતે તમે પોતાના પતિને ગુમાવ્યા, એ જે સમયગાળો, તે વખતે લોકોએ તમને કઈ રીતે સપોર્ટ કર્યો, તમને પોતાને મોટિવેશન કઈ મળ્યું, કઈ રીતે મળ્યું, એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. સપોર્ટમાં તો હું દરેક વ્યક્તિને હું એવું જ કહું કે તમને કેવું 10-12 દિવસ એલું જે ફ્રેશ મુમેન્ટ હોય ને એ વખતે બધા જ કહેતા હોય કે અમે કરી લઈશું આ તે, અને પછી ધીમે ધીમે સમય વીતતો જાય એમ બધી બાજુથી બધા દરવાજા બંધ થતા જ હોય છે. કોઈ દરરોજ આવીને આપણને એવું કહી ના જાય કે હું આ કરી આપું કે એ બધું જાતે જ કરવાનું હોય છે. કોઈ પણ લેડી હોય, સિંગલ લેડી હોય, વિડો હોય, હું સમજુ છું એ વસ્તુ મેં ફેસ કરી છે. અને દરેક જગ્યાએ વાસ્તવિકતા આ જ છે, એટલે હું હંમેશા વાસ્તવિકતાને સ્વીકારું છું કે નહીં, એકલા જ કરવાનું છે, એકલા જ લડવાનું છે. એટલે બેટર છે કે મોડા ઉઠવું એના કરતાં પહેલાંથી જ ઉઠી જવું. એટલે હું હંમેશા જ્યારે પણ સંઘર્ષનો સમય હોય ને તો હું રડવા કરતાં વધારે લડવાને મહત્ત્વ આપું છું, કે લડીને આગળ જ વધું. યા તો તમને જીત મળશે યા તો શીખ મળશે, બેમાંથી એક તો મળશે. તો ઘણા લોકો જે છે આવા સમયગાળા દરમિયાન ડિપ્રેશનમાં આવી જતા હોય છે, તો તમારા સાથે એવું કંઈ થયું? હા, હું 3 મહિના ડિપ્રેશનમાં હતી જ. અને મને એટલું કેવું કે આમ આખું જ્યારે આમ તૂટી જતું હોય તો નાનું અમથું ઠીકડું ક્યાંય કહેવાય નહીં કે એ ક્યાંય સપોર્ટ ના કરે. એટલે 2-3 મહિના તો મને પરિસ્થિતિ એવી જ હતી, થોડી ગંભીર જ હતી. પણ બંને બાળકો, ફેમિલીનું થોડું સપોર્ટ પણ હતો, ફ્રેન્ડ સર્કલનો પણ સપોર્ટ હતો કે નહીં બસ હવે આવું તો થઈ ગયું છે, પણ હવે વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધો કે બાળકોને તમે આગળ લઈ જઈ શકો. નહીં તો પછી તમે ડિપ્રેશનમાં, બાળકો પણ પછી એ જ મારું જ ફેસ એ પણ ફેસ કરે. ઓકે. તો તમે કીધું કે તમે 3 મહિના ડિપ્રેશનમાં હતા, તો એ જે સમયગાળો હતો ડિપ્રેશનનો, એનામાંથી તમે કઈ રીતે બહાર આવ્યા? બહાર તો મારો મેઇન મને જો સપોર્ટ કર્યો હોય તો ભગવદ્ ગીતા, એના એથિક્સ. અને જ્યારે અર્જુનને કૃષ્ણ ભગવાન કહેતા હોય કે બસ તમે આગળ વધો, સારથી પદે હું બિરાજું છું અને તમારી સાથે હું સપોર્ટમાં છું, એમના હરેક ભગવદ્ ગીતાના બધા શ્લોક જે મેં કંઠસ્થ પણ કર્યા છે. અને મને આમ એક એવું
ત્યાંથી મને એક એવી પ્રેરણા મળે કે બસ ઠાકોરજી પહેલાં પણ હતા, આજે પણ છે, અને હું એમનું આજે પણ હું વિવાહીઓ સાથે પણ જોડાયેલી છું, જે માંજલપુરમાં છે. તો મને એવું થાય કે બસ ભગવાને કંઈક કર્યું છે, એની પાછળ કંઈક ઉદ્દેશ્ય તો હોય જ છે. હોય જ છે. તો પછી એ બસ કૃષ્ણને સાથે લઈને ચાલીએ છીએ તો બધી જ વસ્તુ આમ ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવી જતું હોય છે એવું. તો ઘણા બધા કેસીસમાં એવું થતું હોય છે કે આવા ડિપ્રેશનમાં ગયા પછી અમુક લોકો જે છે એમને ઘણા એવા પણ થોટ્સ આવતા હોય છે, સુસાઇડ કરી લેવું. સુસાઇડલ થોટ્સ આવતા હોય છે. તો તમે એવામાંથી પસાર થયા છો? હા, મને પણ 2-3 મહિના દરમિયાન 2-3 વાર એવા થોટ્સ આવ્યા. પણ જ્યારે થોટ્સ આવ્યા ને ત્યારે ભગવાને કંઈક ને કંઈક રીતે સંકેત કર્યો કે નહીં, તારી ભૂમિકા હજુ બાકી છે. જે બાળકોને મોટા કરવા છે, એ ઘણી બધી ભૂમિકા છે. કારણ કે આપણે અહીંયા આવ્યા તો ભગવાને સાથે આપણને એ જવાબદારી સાથે મોકલ્યા છે કે અહીંયા તમારે અમુક ભૂમિકા નિભાવવાની છે, પછી જ ઉપર આવવાનું છે. તો પછી એ સુસાઇડ થોટ ત્યાં જ મારા સ્ટોપ થઈ ગયા. અને તમારા પતિનું અવસાન થયું એ વખતે તમારા બાળકોની ઉંમર શું હશે? મારા ધ્વેનની ઉંમર હતી 4 વર્ષ અને દાક્ષીની 10 વર્ષ. ઓકે. બંને નાના હતા. અચ્છા, બંને નાના હતા. તો બંને ઘણું જ ડિપ્રેશનમાં સ્વાભાવિક છે કે કોઈ પણ ડિપ્રેશનમાં જઈ શકે છે. અને આ જે શહેર છે આપણું વડોદરા, એણે કઈ રીતે સપોર્ટ કર્યો છે તમને? વડોદરાની તો હું વાત જ ના કરી શકું. આર્થિક તો હતું જ, નોકરીના લીધે આર્થિક સપોર્ટ તો મને કર્યો જ છે વડોદરાએ. પછી 2013માં મારું આજવામાં બુટિક હતું, 7 વર્ષ રહ્યું. એના પપ્પા સાથે જ અમે કરતા હતા. તો ત્યાંના બધા જ કસ્ટમર એવું કહે કે નહીં, તમે ખોલો. આજે પણ હું બોર્ડ નથી મારતી, કારણ કે મારે બોર્ડ મારવાની જરૂર જ નથી. હું પહેરું છું એ જ ફેશન, હું જે વેર કરું છું એ જ મારા કસ્ટમરની માંગ હોય છે. એટલે મેં ક્યારેય બોર્ડ નથી માર્યું. અને બધાનો એ જ સપોર્ટ હોય છે કે બસ તમે અમને આ રીતનું કરીને આપો, અમે તમે કહેશો એ ટાઈમ 1 મંથ પછી કહેશો ત્યારે પણ અમે લેવા આવીશું. અર્જન્ટ ક્યારેય નહીં. બસ એમનો આમ કહેવાય ને કે મોટો સપોર્ટ એ લોકોનો એ રીતે હતો. અને હિરલબેન, તમારા માથા પર સરસ મજાનો એક તાજ છે, શું છે એની સ્ટોરી? સ્ટોરી તો હું શું કહું, મિસિસ ગુજરાત 2026, જે મેં ક્યારે સપને નહોતું વિચાર્યું. અચાનક જ નાઇમલાઇટ એકેડેમીમાંથી મને કોલ આવ્યો. મારી ફ્રેન્ડ્સે કીધું કે નહીં, તારો ફેસ ફોટો માટે છે. તો મેં કીધું નથી જવું, કારણ કે બહુ બધી જવાબદારી, ઓફિસ, આ તે હું નહીં કરી શકું. તો એ કોલ મારી દાક્ષીએ ઉઠાવ્યો, જે મારી ડોટર છે. તો એમને એવું કીધું કે ના મમ્મી, તને જવાનું જ છે. મેં કીધું હું નથી કરી શકું. તો એમને મને સપોર્ટ કર્યો કે નહીં મમ્મી, તમને જવાનું છે. દ્વેન અને દાક્ષી હંમેશા નહીં, તારો ફેસ આના માટે છે જ નહીં મમ્મી, ફોટોશૂટવાળો તારો ફેસ છે. તો પછી એવી રીતે અમે ગયા અને પહેલાં જ રેમ્પ વોકમાં જે છવાઈ ગઈ, કુંદન લાઇટ એકેડેમી, કુંદન જ્વેલર્સમાં. પછી તો મેમના ફોન પર ફોન કે નહીં, તમે હવે રેમ્પ વોક કરો જ, જે કોમ્પિટિશન આવે છે ગુજરાતનું છે એમ. પછી મેં કીધું સારું, ચલો આપણે 2 દિવસ રજા મૂકીએ. પછી સરની પણ પરમિશન મળી ગઈ, જે એજ્યુકેશન ઓફિસર છે એમની પણ પરમિશન મળી ગઈ. અને પછી મેં 2-3 દિવસ પ્રેક્ટિસ, થોડાક દિવસ ઓનલાઈન સેશન, આ તે સન્ડે હું પ્રેક્ટિસ માટે જતી હતી. અને મેમ જે શ્વેતા મેમ છે, એમનો બહુ જ મોટો રોલ રહ્યો મારા મિસિસ ગુજરાત બનવા માટે. તો એમને મને હંમેશા સપોર્ટ કર્યો કે તમે મંડે ટુ સેટરડે તો આવી જ નથી શકતા, તો સન્ડે આવીને પ્રેક્ટિસ કરો. તો અમે સન્ડે જતા હતા અમે. અને સારો એવો એમનું પણ ટ્રેનિંગ સારી હતી. ફેમિલી મેમ્બર તરીકે મને ટ્રીટ કરી અને જોતામાં મિસિસ ગુજરાતનો ખિતાબ મળી ગયો. તો હિરલ મેમ, તમે એમ પણ જણાવ્યું કે તમે જે છે ગવર્મેન્ટ જોબ કરો છો ડિસ્ટ્રિક્ટ MIS એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ, બુટિક અને સિંગલ મોમ તરીકે ફરજ નિભાવો છો. તો આ બધું એકસાથે કઈ રીતે મેનેજ કરો છો? દિવસના અમુક કલાક મેં અમુક પહેલું પિરિયડ હોય ને કે મોર્નિંગનો પિરિયડ છે, તો મેં એ બાળકોને આપું છું. પછી 10 થી 6 છે એ ઓફિસને આપું છું. 6 પછી થોડોક નાસ્તો આ તે કરીને હું સાંજનો સમય હું મારા જે હોબી છે ડિઝાઇનિંગ, એને હું આપું છું. કે ચલો રાત સુધી કોઈ એક વ્યવસ્થિત એમ રેડી કર્યું કોઈ પણ એક ડિઝાઇનિંગનું, અને પછી એના પર કામ કરવાનું. એટલે એ રીતે મારા જે દિવસના જે અમુક કલાકો છે ને, એ એમાં મેં ડિવાઈડ કરી દીધા છે કે આ કલાક આને જ આપવાના, આ કલાક આને જ આપવાના. ઓકે, ગુડ. અને મેડમ, એવું ઘણીવાર આપણને જોવા મળે છે કે પતિના અવસાન પછી જે સિંગલ મધર્સ હોય છે, એમને સમાજની નકારાત્મક અમુક વિચારધારાઓનો સામનો કરવો પડે છે. તો એવું તમારા સાથે કંઈ થયું? એ તો હોય જ છે. મને તો બહુ આમ ઘણીવાર એવું થાય કે સુંદરતા એ અભિશાપ જેવું લાગે કે હોવી જ ના જોઈએ. ઘણીવાર હું ભગવાનને પણ એવું કહું. પણ
દરેકના એટલે લગભગ એવું નથી હોતું બધા જ એવા હોય છે, પણ લગભગ 60-70% લોકોની થિંકિંગ એવી હોય છે કે સિંગલ છે એટલે અવેલેબલ છે, અવેલેબલ છે. બરાબર. એટલે ગુડ મોર્નિંગથી ચાલુ થાય ગુડ નાઇટ સુધીના, એટલે એ આપણને છે ને અંદરથી તોડી નાખે. તોડી નાખે છે. પણ એ જ વસ્તુને હું હવે એટલી પરફેક્ટ સામનો કરું છું ને કે હવે મને આઈડિયા આવી ગઈ છે કે મેન્ટલી લોકોની થોટ શું છે. એટલે હવે એનાથી આમ મને એક આમ શું કહેવાય કે હવે બહુ જ એલું થાય ને, આમ શું કે આમ એના માટે શબ્દ નથી મારી પાસે, પણ ઘડાઈ જાય, જે ગુજરાતીમાં શબ્દો છે ને, આમ કે કોઈ બી માણસ બહુ જ એને આમ હથોડી પડે ને તો આકાર મળી લે, એવી રીતે મને પણ મારી રીતે મને મારો આમ માઇન્ડસેટ થઈ ગયું છે કે આવું તો થશે જ, આ લાઈફ ટાઈમ થશે, પણ એની સામે લડવાની એક પ્રેરણા મળી ગઈ છે કે કોને કઈ રીતે હેન્ડલ કરવા. ઓકે. અને મેડમ તમને બુટીક ખોલવાનો વિચાર ક્યારે આવ્યો? નહીં, એ તો એના પપ્પા હતા ત્યારનું હતું જ. અચ્છા. આજવા રોડ પર પણ હતું જ, અને એ નથી તો પણ ચાલુ જ રાખ્યું છે. ઓકે. કારણ કે અમારા બ્લડમાં જ એવું છે. હું ટેલર છું એટલે બ્લડમાં જ છે. પપ્પા પણ છે, મારા સસરા પણ છે, મારું આખું ફેમિલી મેમ્બર, એટલે કહું ને બધાને આનો શોખ જ છે, અને અમારી બધાની પોતાની શોપ પણ છે. ઓકે. તો મેડમ તમે જે ડિપ્રેશનમાં હતા એમાં આધ્યાત્મિકતાએ તમને કઈ રીતે મદદ કરી? આધ્યાત્મિકતા તો હું કહું છું ને કે પોઝિટિવ ઓરા, જે કૃષ્ણ ભક્તિ, હું દરેક વ્યક્તિને એવું કહું છું કે જે કૃષ્ણનું જીવન છે ને, જે જેલમાંથી જન્મ્યા અને લાસ્ટ જે દ્વારકા ડૂબી ત્યાં સુધીનું જો જીવન જ જોઈ લેશે ને, તો હું એવું કહું છું કે એ બધું દુઃખ સામે તો આપણું દુઃખ, હું તો કહું ક્ષણ પણ નથી, કામ શું કે ને ચપટી ધૂળ જેટલું પણ નથી. તો એ જે ત્યાંથી માણીને આખી એમની જર્ની જે વાંચી લે ને, એ માણસ ક્યારેય ડિપ્રેશનમાં ના જાય. એટલે એની જે જેલની જન્મભૂમિથી કથાથી માંડીને દ્વારકા જે ડૂબી ત્યાં સુધીની સ્ટોરી જોએ કોઈ પણ વ્યક્તિ, યંગ હોય કે પછી ઓલ્ડ, જે પણ હોય, જે ડિપ્રેશનમાં હોય, તો પછી કંઈ આવતું જ નથી, આ બધું કશું છે જ નહીં, લાગતું જ નથી. જ્યાં બાહ્ય એક પ્રોટેક્શન મળી જાય આપણને કે કશું પણ આવે તો અડીને જતું રહે. એ રીતે. અને હિરલ મેમ, મિસિસ ગુજરાતમાં તમારી પીકોક થીમનો જે કોન્સેપ્ટ હતો એના વિશે થોડું જણાવો. નહીં, એ જ હું કહું છું ને, કૃષ્ણ ભક્તિ. હું વૃંદાવન લગભગ 1 વીક પહેલાં જ વૃંદાવન ગઈ હતી, અને ત્યાંથી જ મને આઈડિયા તો હતો જ મારે નેક્સ્ટ વીક આ છે, તો માઇન્ડમાં એક એટલું માઇન્ડસેટ જ હતું કે ક્રિએટિવ પણ કરવાનું છે, વેસ્ટર્ન ટ્રેડિશનલ મિક્સ કરવાનું છે, અને ક્રિએટિવિટી પણ એલું હોવું જ જોઈએ એમ. તો પછી મેં ત્યાંથી જ એલું કૃષ્ણના એલું મોરપીંછ જોયું ને, ત્યાંથી જ મેં માઇન્ડમાં સિલેક્શન કરી દીધું હતું કે નહીં, બસ હવે પીકોક થીમ પર જ મારે કામ કરવું છે. એટલે 1 વીક સુધી એના માટે જ માઇન્ડસેટ રાખ્યું, અને પછી એ થીમ મેં સિલેક્શન કરી. તો હિરલ મેમ, સિંગલ મધર તરીકે તમે તમારા બાળકોને આજની જનરેશન પ્રમાણે કયા અને કેવા સંસ્કાર આપવા માંગો છો? સંસ્કાર તો હું એવું કહીશ કે બધામાં બને ને ત્યાં સુધી વાણી, વર્તન ને વ્યવહાર, ત્રણેય વસ્તુ શુદ્ધ અને પારદર્શક હોય દરેક વ્યક્તિમાં, બાળકો હોય કે મોટા હોય. વાણી, વર્તન, વ્યવહાર જો એકદમ પારદર્શક ને શુદ્ધ હોય તો ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. અને બીજું, એક મોટામાં મોટું ડાઉન ટુ અર્થ. ગમે તેટલું મોટો હોદ્દો પદ કેમ ના હોય, પણ ડાઉન ટુ અર્થ જેટલા હશે ને એટલા આગળ વધશે. એટલે ડાઉન ટુ અર્થ અને પોઝિટિવ ઓરા. જ્યાં જાઓ ત્યાં છવાઈ જાઓ, જ્યાં જાઓ ત્યાં છવાઈ જાઓ, બસ. અને મેડમ, તમારા જે બાળકો છે તમને આજના સમયમાં, આજની તારીખમાં કઈ રીતે સપોર્ટ કરે છે? એ લોકોનું તો સપોર્ટ એટલો છે ને કે મોર્નિંગમાંથી ચાલુ થાય ને સાંજ સુધી, આ પહેરવાનું, આ ખાવાનું, મમ્મી આ કરવાનું, એટલો બધો સપોર્ટ હોય છે ને કે ઘણીવાર હું આમ ટેબલ પર બેઠી હોય ને તો મને વિચાર આવે હું મમ્મી છું કે એ લોકો મને મમ્મી જેવું ટ્રીટ કરે છે. એટલે દરેક વસ્તુમાં કે તમને આ સારું લાગશે મમ્મી, તમને આ વધારે સારું છે. મારા માટે હંમેશા એ લોકો જ આમ પ્રેરણા રૂપી રહ્યા છે. ઓકે. અને યોગમાં કે એવામાં તમારે બિલીવ ખરો? હા, હું યોગ પણ કરું છું અને જીમ પણ કરું છું. અચ્છા. બોડી માટે તો હું વધારે પડતી એક્ટિવિટી. ઓકે. અને માંજલપુરના જે યોગ અને સંકુલ છે, અને વિવાયો વ્રજધામ સંકુલ છે, જે મંદિર છે વૈષ્ણવોનું. હું જાતે વૈષ્ણવ છું, અને જે વ્રજરાયજી છે એમની સાથે મેં બ્રહ્મ સંબંધ લીધેલા છે. હું પ્યોર વૈષ્ણવ છું, અને ઠાકોરજીની ઘરે પણ પૂજા છે મારે. તો ત્યાંથી તમને કઈ રીતે જે છે માનસિક સપોર્ટ મળ્યો?
ત્યાં એવરી સન્ડે ત્યાં સપ્તાહનું આયોજન હોય છે અને જે વ્રજરાયજી કહેવાય છે જી. જેમના હાલમાં નવલખીમાં પણ 9 દિવસ પ્રોગ્રામ જી હતો, જી જી તો એમની સપ્તાહ હોય છે અને હંમેશા એમની સપ્તાહનું શ્રવણ માત્રથી જ આપણને અડધું દુઃખ ઓછું થઈ જાય. થઈ જાય. તો હિરલ મેમ, આ 2026 ચાલી રહ્યું છે એટલે 2017 કે 18માં તમારા પતિનું અવસાન થયું હશે. તો એના પછી તો ઘણી બધી એવી મુશ્કેલીઓ અને એવા બધા પેન્ડેમિક્સ આવ્યા, કોરોના આવ્યો, વડોદરામાં પૂર પણ આવ્યું હતું, ઘણી બધી એવી સિચ્યુએશન આવી. તો તમે એકલાએ કઈ રીતે ટેકલ કરી આ બધી સિચ્યુએશનને? હા, 2019માં જે વધારે વરસાદથી આખું વડોદરા ડૂબ્યું હતું એ વખતે બંને બાળકોને ફીવર હતો. આ તે વખતે પણ મને બહુ જ તકલીફ પડી, જ્યાં ડૉક્ટરોએ પણ આઈ થિંક હડતાલ પર હતા એ વખતે. અને બા જાતે મારા સાસુ જાતે જે કોરોનાગ્રસ્ત જ હતા, એટલે બધું જ સાથે લઈને દોડવું બહુ જ અઘરું હતું. એ વખતે 1 મિનિટ માટે તો હું હારી જ ગઈ હતી. પછી પ્રભુ શરણથી કદાચ ઊભી થઈ, એવું કહેવાય ને, નાનો અમથો ચમત્કાર. એટલે એવા તો બહુ બધા મોમેન્ટ આવ્યા છે જે કુદરતી પણ હોય અને કૃત્રિમ પણ હોય, કે જે વખતે એવું થાય કે બસ હવે અંત છે, ત્યાં કંઈક એકાદ ચમત્કાર પ્રભુ ભક્તિના કારણે કે જેના લીધે બહાર આવી જવાય. એકાદ એવું સપોર્ટ ત્યાંથી ઉપરથી, આમ કહેવાય ને કે ભગવાન કંઈક સારું થઈ જાય કે જેના લીધે બધું સારું જ થઈ જાય. એટલે ઘણા બધા એવા તો ઓકેશન છે મારી લાઈફમાં કે જે બહુ જ આમ હાર્ટલી તૂટી ગઈ હોય, જ્યાં આગળ એવું થાય કે બસ હવે બધું પૂરું થઈ ગયું છે, ને ત્યાં કંઈક ભગવાને કંઈક ચમત્કાર થયો હોય લાઈફમાં. અને તમારા બાળકો કોઈ દિવસ તમને કમ્પ્લેન કરે કે મમ્મી આવું કેમ નહીં, કે સમાજના કોઈ જે વાતો છે એમને સામનો કરવો પડ્યો એવું કંઈ? ના, દ્વિંદાક્ષીને ક્યારે નહીં. સમાજે ક્યારે મને કોઈ બાબતે ટોકી નથી, કારણ કે હંમેશા મર્યાદામાં જ હું રહી છું. બધાની વાત માની છે, સામાજિક હોય કે ફેમિલી હોય. મેં ક્યારે કોઈની જોડે સંઘર્ષમાં ઉતરી જ નથી, કારણ કે સંઘર્ષમાં ઉતરીએ ને તો પ્રશ્ન થાય. એના કરતાં જે કે યસ, બસ મારી એક જ મેન્ટાલિટી કે એ લોકો કે આવું કરવાનું છે તો બસ કરી દેવાનું, પછી સંઘર્ષ થાય જ નહીં કે પ્રશ્ન ઊભા થાય જ નહીં. અને આ દુનિયામાં મેમ સિંગલ મધર્સને લઈને ઘણા બધા લોકો જાત જાતની વાતો કરે છે. લોકોની મેન્ટાલિટી જ કંઈ અલગ છે. તો એ લોકો માટે તમે શું સંદેશ આપવા માંગશો? સિંગલ મધરમાં તો હું એવું જ કહું કે ડાયવોર્સવાળા હોય બેન કોઈ, યા વિડો હોય, ઘણી બધી રીતે સિંગલ હોઈ શકે છે. કોઈને પોતાના હસબન્ડ સાથે ના તો એકલા રહેતા હોય, તો બધા કેવું કે લગભગ બને ત્યાં સુધી હસબન્ડને એટલું બધું ના કે જેટલું સિંગલને કે. અને એમાં તકલીફ એ જ છે કે બધાની મેન્ટાલિટી એવી જ હોય છે કે આનામાં જ કંઈ પ્રોબ્લેમ હશે. દરેક વખતે એવું જરૂરી નહીં હોતું કે લેડીઝમાં જ પ્રોબ્લેમ હોય, ઘણીવાર સામે પક્ષે પણ પ્રોબ્લેમ હોય. અને હું તો એવું કહું છું, વિડો તરીકે મેં 10 વર્ષ ફેસ કર્યા છે, એટલે હું તો એવું જ કહું છું કે બધાની માનસિકતા એવી જ હોય કે સારું કરીએ છીએ તો પણ દુઃખ, ખોટું કરીએ તો દરેક વસ્તુમાં એમને પ્રોબ્લેમ જ હોય છે. તો એ પ્રોબ્લેમથી દૂર રહીને, ઇગ્નોર કરીને પોતાના બાળકો જવાબદારી સાથે બસ આગળ વધવું. કોઈ વ્યક્તિ તમારા ઘરે કશું જ કરવા આવવાનું નથી અને આવે પણ નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, દુઃખ હોય તો 1 દિવસ 2 દિવસ તમને કહેશે કે તમે ખાધું પીધું, ત્રીજે દિવસથી તો જાતે જ કરવાનું છે. તો પહેલેથી જ વાસ્તવિકતા સ્વીકારી લો, કારણ કે સિલેબસમાં તો ખબર છે કે 7 વિષયના 7 જ પેપર આવવાના છે, પણ મારી લાઈફ તો એવી છે કે દરરોજ સિલેબસ બદલાય, દરરોજ પરીક્ષા અલગ અલગ આવે. ક્યારેક પાણી ભરાઈ ગયું છે ઘરમાં, તો ક્યારેક ગાડી લઈને નીકળી ગયા છે તો પંચર થઈ ગયું છે. એટલા બધા મુમેન્ટ્સ મારી લાઈફમાં આવ્યા છે કે હું લખવા બેસું ને તો કદાચ બુક ઓછી પડે કે હવે આવું થયું. પણ હું એ વખતે એવું જ વિચારું છું કે આ બધું બહુ નાનું છે. જ્યારે પ્રીત ગયા તો આનાથી મોટા સંઘર્ષમાંથી હું બહાર આવી છું, તો નાના પણ ક્યારે પૂરા થઈ જશે ખબર નહીં પડે. અને મેડમ, 38 વર્ષના હિરલ મેમ આજે જો પેલા 28 વર્ષના જૂના હિરલ મેમને મળે તો બંને વચ્ચે શું સંવાદ થાય? બસ એ જ સંવાદ થાય. એ બહુ આમ કહેવાય ને કે આમ બહુ જ આમ સંકુચિત, જે એમને કશું ખબર જ નથી, દુનિયાદારીની કંઈ ખબર નથી, રડતા હતા ખૂણામાં બેસીને, 2-3 મહિના સુધી ડિપ્રેશનમાં જ રહે, જેમને વાસ્તવિકતા દુનિયાને જોઈ જ નથી અને બધા માટે સરખા થોટ્સ લઈને જીવતા હતા. આ હિરલ એવી છે ને કે જોતાની સાથે કહી દે કે આના મનમાં શું ચાલે છે.
એટલે હવે મને માણસ ઓળખતા, દુનિયા ઓળખતા, લોકોના વિચાર સામે ફેસ કરતા કોને કયો જવાબ આપવાનો છે બધું મને આવડે છે. કારણ કે અનુભવ માણસને એટલું બધું શીખવાડે છે ને જે બુક્સ ક્યારે નથી શીખવાડતી. એટલે હું તો એવું જ કહું છું કે બુક્સનું નોલેજ તો જરૂરી છે, પણ સાથે અનુભવ, નાની ઉંમરે થયેલા અનુભવ એ બહુ જ મારા લાઈફમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. અને મેડમ તમે પેલી વાત તો સાંભળી હશે કે 10 વર્ષનો એક દાયકો હોય, હા, એના પછી પેલું બદલાય, બદલાય. દાયકો બદલાય. બદલાય. તો 28 વર્ષથી 38 વર્ષ, આજે 10 વર્ષનો દાયકો, એના પછી શું બદલાયું તમારી લાઈફમાં, શું ચેન્જ આવ્યો? બસ હવે ચેન્જ તો તમે જોવો જ છો, જર્ની ચાલુ થઈ છે. હવે આગળ પણ જવું જ છે. આજે પણ ઓડિશન છે, ઇન્ટરનેશનલ લેવલે પણ જવું છે. એટલે ધીમે ધીમે આગળ જ વધવું છે. હવે પાછળ ફરીને જોવું જ નથી. બસ હવે સપના પૂરા કરવા છે. અને હું સિંગલ મધરને પણ એવું જ કહીશ કે કિચનથી ચાલુ થાય ને કિચન પર પૂરું થાય એ જર્ની તો છે જ, પણ સાથે પોતાના સપના માટે વધારે નહીં પણ 24 કલાકમાંથી 1 કલાક પોતાના સપનાને આપો જે પૂરા કરી શકશો. તો મેડમ આપણે વર્તમાનની અને ભૂતકાળની વાત કરી, તો ફ્યુચરના ગોલ્સ શું છે હવે તમારા? ફ્યુચરના ગોલ્સ તો ઇન્ટરનેશનલ સુધી જવું છે. ઓડિશન પણ ચાલુ છે હાલમાં, અને મને ખબર છે ત્યાં સુધી મહેનત હશે તો હું જઈશ જ. એટલે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ મારે જવું જ છે હવે તો. અને મેડમ આજની પરિસ્થિતિ પ્રમાણે લોકોનું કહેવું એવું છે કે સ્ત્રીઓએ આર્થિક રીતે સ્વતંત્ર એમને રહેવું જોઈએ, તો એના વિશે તમે શું કહેશો? હા, એ તો સાચી જ વાત છે. કારણ કે કયા તબક્કે જીવનના કયા તબક્કે કઈ સિચ્યુએશનનો ફેસ કરવી પડે એ ક્યારેય કોઈને ખબર નથી હોતું. ભગવાનને પણ ખબર ના હોય કે કાલે વનવાસમાં જવાનું છે કે રાજગાદી મળવાની છે. તો દરેક વ્યક્તિને આ માટે એડવાન્સ પ્રિપેર રહેવું જ જોઈએ કે કાલે શું થવાનું છે ખબર નથી. એના કરતાં બેટર છે કે તમે શરૂઆત એટલી, આમ શું કહેવાય કે તમે દરેક વ્યક્તિ, દરેક લેડીઝે આર્થિક રીતે સક્ષમ હશે ને તો બધું કરી શકશે. આર્થિક રીતે સક્ષમ નહીં હોય તો કશું નહીં કરી શકે. આજે પણ ઘણા બધા પરિવારોમાં એવી માન્યતા હોય, અમુક લોકો એવું માને કે લગ્ન પછી જે છે જોબ પર નહીં મોકલવાની. એવા જે પરિવારો છે એમને તમે શું કહેવા માંગશો? અમારા પરિવારમાં પણ એવું જ હતું, પણ પછી આવું થયું ને એટલે બધાને એવું થાય કે થોડું પગભર હોય તો સારું. એટલે ક્યારેક કોઈક તબક્કો તો એવો આવે, હું તો એવું જ કહું છું કે દરેકના જીવનમાં એક તબક્કો તો એવો આવી જ જાય છે જે દુઃખનો હોય છે. દસકો કહેવાય ને, તમે કીધું હમણાં કે કોઈક એવો દસકો તો હોય જ કે જ્યાં આગળ બધી જ રીતે કેપેબલ હોય ને તો જ આખું ઘર બચાવી શકે. એ પછી એકલા પુરુષ પણ કમાઈને બધું કરી ના શકે ને એકલી લેડીઝ પણ કમાઈને બધું ના કરી શકે. એટલે બધા જ જો આર્થિક રીતે સક્ષમ હોય ને તો એક પડે તો બીજો તો હાથ પકડીને ઊભો કરી શકે. અને મેમ ભગવાન ના કરે કે જેટલા પણ છે એમાંથી કોઈ પોતાનો પતિ ગુમાવે, પરંતુ જે લોકો ગુમાવે છે એ લોકો ક્યાંક ને ક્યાંક નાસીપાસ થઈ જાય છે અને સમાજના ડરથી એ લોકો બહાર નથી નીકળી શકતા. તો એ જે મહિલાઓ માટે તમે શું કહેશો? હું જાતે જ એનું એક્ઝામ્પલ છું, એટલે હું તો એવું જ કહીશ કે નાસીપાસ થવાથી કદાચ તમને 1-2 મહિના તમે ડિપ્રેશનમાં રહો અને રોજ એનું કોઈ આટલું મોટું આપણું સ્વજન જાય તો એમાં દુઃખ તો થાય જ. આજે મને દુઃખ છે, એવું નથી કે હું હેપી છું. આજે પણ મને એવું થાય કે ધ્વેન દાક્ષીના પપ્પા ઘરમાં ફરતા હોય, ફેમિલી મારું પૂરું હોય. અને ઘણી બધી જગ્યાએ આમ જ્યારે જોઈન્ટ ફેમિલી કપલ સાથે ફરતું હોય તો ધ્વેન દાક્ષીને પણ એવું થાય કે મમ્મી પપ્પા સાથે હોય તો એ તો તકલીફ છે જ. પણ તકલીફ સાથે જીવવું હોય ને વાસ્તવિકતા સ્વીકારવી હોય તો પછી તમારે ઊભું તો થવું જ પડશે. એના માટે બેસી રહેશો તો કોઈ પરિસ્થિતિ તમે લડી નહીં શકો. બેટર છે કે ઊભા થઈને પરિસ્થિતિનો સામનો કરો અને તમે લડો. અને આજ સુધી ક્યારેક એવું થયું કે સ્કૂલનો પ્રોગ્રામ હોય અને પોતાના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હોય અને તમારા બાળકોએ તમને એવું કીધું હોય કે બીજા લોકોના પિતા આવ્યા હતા, માતા પિતા બંને આવ્યા હતા, અને એ જોઈને અમને અંદરથી દુઃખ થયું કે અમે પોતાના પિતાને યાદ કરી રહ્યા છીએ, એવું કંઈ? હા, એવા તો નાના હતા ત્યારથી બહુ બધા મુમેન્ટ્સ એવા, અત્યારે તો મોટા થઈ ગયા છે એટલે સમજી ગયા છે, પણ નાના હતા ત્યારે ઘણી બધી જગ્યાએ એવું થયું કે કપલ હોય તો જ ગિફ્ટ આપીશું, કપલ હોય તો જ અમે ઇન્વાઇટ કરીશું, અમે એકલી લેડી ઇન્વાઇટ નહીં કરે. ઘણા બધા મુમેન્ટ એવા કે જ્યાં રડ્યા, હતાશ થયા, મને લડે કે નહીં પપ્પા નહીં આ તે. તો એ વખતે પણ મારું એવું જ કહેવું હતું
કે અમુક વસ્તુ બેટા આપણા હાથમાં ના હોય, એ ભગવાનના હાથમાં જ હોય અને આપણે કશું કરી નહીં શકતા. એટલે બેટર છે આ વાસ્તવિકતા મેં સ્વીકારી છે એવી તમે પણ સ્વીકારી લો. અને મેમ તમારા બાળકોએ તમને એમ જણાવ્યું કોઈ ક્યારેક કે મમ્મી આ વસ્તુના લીધે અમે તમારા પર પ્રાઉડ ફીલ કરીએ છીએ, એ કોઈ પ્રાઉડ મુમેન્ટ? દરરોજ દરરોજ ગમે ત્યાં જઈએ મારી વાતો થાય કોઈ બી વસ્તુમાં કે હિરલે આવું કર્યું, હિરલે આવું કર્યું, એટલે હંમેશા એવું કે ટ્યુશનથી આવીને પણ કે સરે તો આજે મમ્મી તારા વખાણ કર્યા હો, સ્કૂલમાં પણ કે આજે મેડમે મમ્મી તમારા વખાણ કર્યા હો, ન્યૂઝમાં 2-3 દિવસ આવ્યું મમ્મી આજે તો બધું આમ થયું તેમ થયું, અમને તો પ્રાઉડ થયું કે હા મારી મમ્મી મિસિસ ગુજરાત બની ગઈ. મિસિસ ગુજરાત પહેલાં પણ ઘણા બધા એવા ઓકેશન હતા કે જ્યાં મેં આમ અનાયાસે જ સેવા કરી હોય અને એ લોકોએ આવીને દ્વેંદાક્ષીને કીધું હોય. એટલે એવા મુમેન્ટ તો એમની લાઈફમાં હોય જ છે કે બસ મમ્મી પ્રાઉડ છે, મમ્મી પ્રાઉડ છે એવું. અને તમારી ડોટર જે છે ઘરકામમાં તમને મદદ? હા, બંને મદદ કરે છે. હું અહીંયા આવવાની હતી તો પણ થોડી નર્વસ હતી, તો લીંબુ શરબત, સ્ટ્રો, લિપસ્ટિક આમ ના થઈ જાય તેમ ના થાય, એટલે હંમેશા નાની નાની બાબતો જેમ મમ્મી એમનું ધ્યાન રાખે ને એ મારી દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. હિરલ મેમ, આજકાલના જમાનામાં જે છે ને નિષ્ફળતાથી આજકાલના જે યુવાનો છે એ ખૂબ જ ડરે છે, અને નિષ્ફળતાથી ડરવાનું નહીં એનું જે જાગતું સબૂત છે આજે મારી સામે બેઠું છે, તો એ યુવાનોને તમે શું સંદેશ આપવા માંગશો? સંદેશમાં તો હું એમને એવું જ કહીશ કે તમે કોઈ પણ કાર્ય હાથમાં લીધું હોય તો એનું 2 જ પરિણામ આવી શકે, યા તો તમે જીતો યા હારો, એ 2 પહેલું છે. પણ હું તો એવું કહું છું કે જીત હાર એ તો કોઈ પણ કાર્ય હોય એમાં પરિણામ તો છે જ, પણ સાથે સાથે શીખ પણ છે. તમે કોઈ કાર્ય આરંભ કરો તો એમાંથી કદાચ નિષ્ફળતા મળે, હું એવું નથી કહેતી કે 100% તમને આમાં સફળતા મળે, નિષ્ફળતા મળે, પણ નિષ્ફળતા સાથે બહુ બધું શિખામણ આપે કે ચલો આમાં નિષ્ફળતા મળી છે, આમાં શું ચૂક થઈ છે, તો નેક્સ્ટ આપણે જ્યારે પ્લાન કરીએ તો એ આ ચૂકને સુધારી લઈએ. એટલે નિષ્ફળતા એ માત્ર કોઈ પણ કાર્યને પૂર્ણાહુતિ ના કહી શકાય, આરંભ કર્યો એ જ તમારી સફળતા છે. એટલે નિષ્ફળતા મળી હોય તો જ આગળ જઈને સફળતા મળે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. અને મેડમ, આ તમારા માથા પર જે ક્રાઉન છે એના મળ્યા પહેલાં તમારી લાઈફ કેવી હતી, અને આ મળ્યા પછી તમારી લાઈફમાં શું ચેન્જીસ આવ્યો, લોકોનો જે નજરિયો છે એ કઈ રીતે ચેન્જ થયો તમને જોવાનો, એના વિશે થોડું જણાવો. મિસિસ ગુજરાત બન્યા પછી તો આમ કહેવાય ને કે આમ બહુ બધા દિવસ એલું ન્યૂઝમાં તે તો આમ એટલું આમ જોવાની બધાની આમ એ જ બદલાઈ ગઈ કે આ વ્યક્તિ જે મિસિસ વડોદરાના બને મિસિસ ગુજરાત ક્યાંથી બની. એટલે લોકો અમુકને તો ખુશી થાય પણ અમુકને જલન પણ થાય કે આ કઈ ક્રાઉનના હકદાર થઈ ગયા. એટલે બંને બાજુથી એમ કહું છું ને કે સિક્કાની 2 બાજુ. બહુ બધા લોકો ખુશ થયા, 99%, 1% કંઈક દુઃખી પણ થયા કે અમને તો મિસિસ વડોદરા પણ ના બનાય, કઈ મિસિસ ગુજરાત. પણ હું એવું કહું કે માત્ર ક્રાઉન બ્યુટીથી નથી મળતો, બ્રેન વિથ બ્યુટી. તમારામાં બ્રેન પણ હોવું જોઈએ કે ત્યાંના પૂછેલા આન્સર તમે કેટલા પરફેક્ટલી, કેટલા શોર્ટમાં અને કેટલા અર્થવાળા, કે જેમાં નાની લીટી તમને બહુ બધું કહી જાય. મને પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે સિંગલ મધરને તમે શું મેસેજ આપશો, ગુજરાતીમાં આ જ પ્રશ્ન હતો, અને મારો જવાબ પણ એ જ હતો કે રડવા કરતાં વધારે હું લડવાને મહત્ત્વ આપું છું. તો એક લીટી એ ત્યાંના જજ હતા, જ્યુરી હતી, અમારી આખી જ્યુરીની ટીમ હતી, એ લોકોને આમ હાર્ટમાં બેસી ગઈ કે નહીં આ એક લીટીમાં ઘણું બધું મેડમે કહી દીધું. તો હું એવું જ કહું છું કે માત્ર બ્યુટી તમને ક્રાઉન નથી આપતી, ક્રાઉન તમને ત્યારે મળે છે કે તમારામાં બ્રેન પણ હોય. એમાં પ્રિયંકા ચોપરા પણ તમે જોઈ શકો છો કે એકલી બ્યુટી જરૂરી નથી કે તમે ક્રાઉન વિન કરી સજાવ કે નહીં આ લાયક છે, નહીં, ક્રાઉને મને ચૂની છે, મેં ક્રાઉનને નથી ચૂન્યું. એટલે એમાં માત્ર બ્યુટી મહત્વની ના આવે, સાથે સાથે તમારું કઈ રીતનો ઓરા છે, તમે કેટલા ડાઉન ટુ અર્થ છો. 3 દિવસનું અમારું શું કે ઓબ્ઝર્વેશન થાય કે તમારું બિહેવિયર કઈ રીતનું છે, તમે બધા જોડે કઈ રીતનું સ્વભાવથી કઈ રીતે વાત કરો છો, દરેક વસ્તુ આમાં જોવામાં આવે. માત્ર બ્યુટીથી તમને ક્રાઉન મળતું નથી, એ બધાની ગેરસમજ છે કે બ્યુટી હોય તો તમે ક્રાઉન જીતી શકો છો, એ વસ્તુ ખોટી છે.
ટેલેન્ટ પણ જોઈએ, દિમાગ પણ જોઈએ. હા, અને દરેક વ્યક્તિ સાથે તમારો વ્યવહાર કેવો છે, કે તમે કેટલા ડાઉન ટુ અર્થ છો, કે નાનામાં નાના વ્યક્તિથી માંડીને મોટા સુધી તમે કઈ રીતે ફેસ કરો છો, કેટલું માન આપો છો, કેટલું રિસ્પેક્ટ આપો છો, એ પણ મહત્વનું છે ને. અને અમારા બાજુ ઘણા બધા લોકો એવું કહે છે કે ગોરા તો ગધેડા પણ હોય. હા, પણ બુદ્ધિ ના હોય ને. બુદ્ધિ ના હોય. તો એ જ વસ્તુ છે આ કે જ વસ્તુને બુદ્ધિ. કનેક્ટેડ હા, લાગ્યું મને બસ આજે. બસ એ જ બુદ્ધિ પણ હોવી જોઈએ સાથે. તો હિરલ મેમ, તમે કીધું એમ તમે ગવર્મેન્ટ જોબ પણ કરો છો, સાથે સાથે ફેશન ડિઝાઇનર પણ છો, બુટિક પણ ચલાવો છો, સિંગલ મોમ પણ છો, પોતાના બાળકોનું ધ્યાન રાખો છો. તો આ બધાના બિઝી શિડ્યુલ, તમારું જે આ બિઝી શિડ્યુલ છે, એમાં પોતાના માટે ટાઈમ કઈ રીતે કાઢો છો? પોતાના માટે તો હવે શું કહું, ટાઈમ તો કંઈ કાઢવાનો હોતો જ નથી, કારણ કે આ બધું જ મારી હોબી છે. અને જ્યાં હોબી હોય ને ત્યાં ટાઈમની ખબર જ ના પડે. આપણને જે વસ્તુ ગમતું હોય ને કરીએ ને, એ જ આપણું આમ શું કહેવાય કે ખુશી મળે ને. ખુશી મને ત્યાંથી જ એટલી મળતી હોય કે ચલો આજે દ્વેંદાક્ષી માટે આ બનાવ્યું, આજે ઓફિસમાં આટલું કામ કર્યું, તો આત્મસંતોષ એ જ એટલો બધો હોય છે ને કે મને મારા માટે જીવવાનું મેઇન હોબી જ પૂરી થઈ જતી હોય, આપણી ખુશી મળી જતી હોય, તો પછી બીજું તો કંઈ ટાઈમ કાઢવાની જરૂર હોતી જ નથી આમાં. અને મેમ, સોરી ટુ આસ્ક, મારે પૂછવું ના જોઈએ, પણ મને ઉત્સુકતા છે આ પૂછવાની કે જ્યારે તમારા પતિ જીવિત હતા ત્યારે તમે કોઈ સિંગલ મોમને જોતા હતા, ત્યારે તમારું મંતવ્ય શું હતું એ લોકોને લઈને, ને હાલમાં તમે 10 વર્ષ કાઢ્યા છે એઝ અ સિંગલ મધર, તો હમણાં તમારા મનમાં સિંગલ મધર માટેનું મંતવ્ય શું છે એ અમને જણાવો. એટલે પહેલાં જ્યારે મારા હસબન્ડ હતા ત્યારે હું જ્યારે પણ કોઈ સિંગલ મધરને જોઉં ને, તો મને એવું જ થાય કે કેટલી નાની ઉંમરમાં આવું થયું, કેમ કર્યું હશે. એટલે ભગવાન માટે પ્રશ્ન થાય મને કે આવું કેમ કર્યું હશે તમે એવું. એટલે હું હંમેશા એને જોઉં, એના કરતાં વધારે પ્રશ્ન એલું અંદરથી કેવું એલું વૈષ્ણવ ભાવ ને, એટલે કશું પણ હોય ને હું પ્રશ્ન જવાબ મારા ઠાકોરજી સાથે જ કરું. એટલે હું એવું કહું ઠાકોરજીને કે કેમ આવું કર્યું, શું એવું થયું હશે કે તારે આવું કરવું પડ્યું. એટલે અંદરથી દુઃખ થાય. અને એ જ વસ્તુ જ્યારે મેં ફેસ કર્યું ને, ત્યારે પણ મારો ભગવાન પ્રત્યે આ જ ભાવ હતો કે એવું શું થયું હશે કે આટલું મોટું થઈ ગયું એમ મારી લાઈફમાં, કે એનું શું કારણ હશે કે આટલો મોટો બદલાવ તે મારી લાઈફમાં કેમ, વાય. એટલે દરેક વસ્તુ વાયથી જ પૂરી થતી હતી કે ના હોવું જોઈએ, ના જ થવું જોઈએ. અને હાલમાં પણ હું કહું છું ને, ઘણી બધી જગ્યાએ એવી બધી વસ્તુઓ ફેસ કરવી પડે છે. આજે પણ આપણો સમાજ એટલો જ પછાત છે. બધા જ એવું કહે છે કે અમે આગળ વધી ગયા છો, આધુનિક વિચારધારા છે, આવું છે, પરિવર્તન આવી ગયું છે, આવું તેવું બધા જ એવું કહેતા હોય છે. પણ મનમાં તો આજે પણ માનસિકતા એવી છે કે આનાથી આવું ના થાય, આનાથી આવું ના કરાય, આનાથી આવું ના બોલાય, આનાથી આવું ના બેસાય, આનાથી આવું ના પહેરાય. દરેક વ્યક્તિની માનસિકતા આજે પણ પેલું સંકુચિત મન કે ને કૂવાના દેડકા જેવી છે. આજે પણ બધા પરિવારમાં લગભગ, હું મારું ફેમિલીમાં છે એવું નથી કહેતી, પણ 99% ફેમિલીમાં એવું હશે કે જ્યાં લોકોની માનસિકતા જ એવી છે કે સિંગલ છે તોય આવું કરે છે, એના હસબન્ડ નથી તોય આવું કરે છે. આવું ના કરવું જોઈએ. પણ કેમ ના કરવું જોઈએ? મેરેજ પહેલાં પણ અમુક વ્યક્તિ જીવતા હોય, મેરેજ પછી પણ અમુક વ્યક્તિ જીવતા હોય. જે વચ્ચેના 8 વર્ષથી આખી જર્ની તમે એને સેટ ના કરી શકો, તમે માઇન્ડમાં એ વસ્તુ ના બેસાડી શકો. જ્યારે આપણે કહેવાય ને કે રથના 2 પૈડા હોય ને ત્યારે રથ થંભી જતો હોય છે. તો આ તો એક પૈડા સાથે જીવન ચાલતું હોય તો પછી ત્યાં આગળ તમારે સપોર્ટ કરવો જોઈએ ને ધક્કો મારવો જોઈએ, ના કે એનો પગ ખેંચવો જોઈએ. આ તો દરેક વ્યક્તિ સવારમાં ઉઠે ને ત્યાંથી સાંજે ઊંઘું ત્યાં સુધી ઘણીવાર મેં જોયું છે કે અમુક જગ્યાએ મને આમ લિટરલી અન્યાય થાય કે આવું છે ને વીડો છે એટલે અને આમાં ના બેસાય, આમાં આ ના કરાય, આ પૂજા ના થાય, આ પૂજામાં આનું આવું જરૂરી નથી, આ દૂર હોય તો સારું. એટલે ઘણી બધી જગ્યાએ, અને ખાસ શાસ્ત્રોમાં એવું ક્યાંય નથી લખ્યું, છતાં સામાજિક લોકો એવું વિચારે છે કે આનાથી આવું ના થાય. એના લીધે ઘણી બધી જગ્યાએ મેં આમ છે ને કહેવું તો ના જોઈએ પણ અન્યાય થતો જ હોય છે. હું સહન બી કરું છું. હવે મેં અવોઇડ જ કર્યું છે. જ્યાં લાગે ને કે અહીં આગળ આવું થવાનું છે, કારણ કે 8-10 વર્ષમાં મને આઈડિયા તો આવી જ ગયો હોય કે અહીંયા પૂજા છે તો અહીંયા આ વ્યક્તિ આપણને નહીં બેસાડે, તો ત્યાં પહેલેથી જ હું ઇગ્નોર કરું છું. એટલે આજે પણ લોકો એવું કહે છે કે ના અમે આવું કરીએ છીએ, તેવું નથી કરતા, માત્ર દેખાડો છે. એટલે બહુરૂપી દુનિયા કહેવાય ને કે બહારથી બધા એવું લાગે ના અમે નથી કરતા, પણ અંદરથી એ લોકો એવું કરતા જ હોય છે.
એવું કરતા જ હોય છે. કરતા જ હોય છે. એટલે આ હકીકત છે. સિંગલ મધર હોય, વિડો હોય, કોઈ પણ હોય. અને હજુ ઘણા લોકો તો આમ ખાલી જઈને ઊભા હોય ને તો કે આનું કઈ દેખી લીધું, મોડો દિવસ મારો બગડશે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ઘણા બધા મૂવીઝમાં આપણે એવું જોવા મળ્યું છે કે કોઈ કે દિવસ બગડશે. સવારમાં હા એમનું મોડું તો હું એ જ કહું છું કે તમારી દીકરી જોડે આવું થયું હોત તો શું દિવસ બગડી જાત, જિંદગી બગડી જાત? એટલે એ જ વસ્તુ છે ને કે હજુ પણ લોકોની માનસિકતા નથી બદલાઈ. લોકો ચાંદ પર પહોંચી ગયા છે પણ લોકોની જે ના, મેન્ટાલિટી કેમ સેકન્ડ મેરેજ કરીને હું પણ એ બધા જ શોખ પૂરા નથી કરી શકતી, પણ ના, એ સંસ્કાર નથી. સંસ્કાર સાથે જીવવું એટલે બહુ જ અઘરું છે. આજે પણ લોકો એવું કહે છે કે અમારી માનસિકતા એવી નથી, અમે સારા છીએ, અમે પહેલાં જેવું નથી વિચારતા. એ બધું જ ખોટું છે. અંદર ખાને એ લોકો જ બીજા રૂમમાં જઈને એ જ વાત કરતા હોય કે આ આયા છે તો હવે આપણે વિઘ્ન આવશે, કે આયા તો હવે આપણું કામ નહીં થાય. આપણું એટલે કામ બગડ્યું, એ બધી લોકો જ જ આયા તો વસ્તુમાં એનાથી હા, એટલે સંસ્કાર સાથે જીવવું, એકલું જીવવું, અડગ રહેવું. એ પણ પહેલાં અહલ્યાબાઈ હતા, એ પણ નાની ઉંમરમાં એમને થઈ ઝાંસીની રાણી, તો એ આખો દેશ ચલાવતા હતા, ફાઇટ કરી, બધું જ કર્યું, તો ક્યાં વિઘ્ન નથી આવ્યું. પણ આજે પણ એ વસ્તુ જોવાની નહીં. આ લોકોને કેવું સમાજમાં માનસિકતા જેવી છે, સારું જોવું નહીં, ખોટું જોવું અને એને જ ફોલો કરવું. ફોલો જ એને કરવાનું. તો આ બધી વાતો માટે તમે સમાજના કયા એવા ફેક્ટર છે જેને દોષ આપશો? ફેક્ટરને તો હું કોઈને દોષ આપું જ નહીં આમાં, કારણ કે દરેકની માનસિકતા છે. અલગ હોય. કોઈ તો ઘરમાં 5 મેમ્બર હોય તો કદાચ 4 સારા હોય અને એક નેગેટિવ હોય, તો આપણે આખી ફેમિલીને દોષ ના આપી 5 શકીએ. આંગળી હા, એ જ કહું છું. હું એવું જ કહું છું કે દરેક વ્યક્તિએ પોતાની માનસિકતા બદલવી જોઈએ. સાચી વાત. કારણ કે જે આજે અહીંયા છે, કાલે તમારા ઘરમાં પણ આવી શકે છે. કુદરત બધા માટે સરખા જ હોય છે. કુદરતનો કુદરત ન્યાય બધા માટે સરખા જ હોય છે, બરાબર? અનાયાસે કોઈની ઘરે આવેલું દુઃખ ને તમે દુઃખી ના થાવ ને તમે ખુશ થાવ તો એ દુઃખ તમારા ઘરે આવવાનું જ છે. એટલે બેટર છે કે બધાને સમજો, બધાની સામે તમે પોઝિટિવ રહો કે આને તકલીફ છે તો આપણે એને સપોર્ટ કરીએ, નહીં કે એના પગ ખેંચીએ. અગ્રી. તો મેડમ, તમે તો ઘણા બધા સિંગલ મોમના પ્રેરણારૂપ છો અને આજે મને પણ ઘણું બધું તમે જણાવ્યું તો મને પણ દુઃખ થયું અને પણ સાથે સાથે ગર્વ પણ થયું કે તમે આજે તમારા દાયકામાં, આજે 10 વર્ષનો દાયકો છે, એમાં ઘણું બધું એચીવ કર્યું અને તમારા ફ્યુચર ગોલ્સ પણ છે. તો હવે અમારા ઓડિયન્સમાંથી ઘણી બધી એવી સિંગલ મોમ્સ પણ હશે જેને પ્રેરણાની જરૂર હશે, તો તમે એ લોકો માટે શું મેસેજ આપવા માંગશો? મેસેજ તો હું એવું જ કહીશ કે બસ સંઘર્ષ તો છે જ, રહેવાનું જ છે. તો સંઘર્ષ સાથે જીવતા શીખી લેવું, વાસ્તવિકતા સ્વીકારી લેવી અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે બસ હવે પૂરું થયું છે, ત્યાં આધ્યાત્મિકના શરણથી બીજું કોઈ વધારે કઈ વિશેષ તમને સલાહ, સૂચનો યા માર્ગદર્શન આપવાનું આમાં મને લાગતું નથી. કારણ કે જ્યાં ભગવાન હાથ પકડે ને ત્યાં કોઈની જરૂર હોતી જ નથી. તો થેન્ક યુ સો મચ મેમ. અને તમારી જે આ હિંમત છે એની દાદ આપવી પડે, કેમ કે તમે ઘણું બધું એચીવ કર્યું છે અને તમે કીધું એમ તમે પહેલાં ડિપ્રેશનમાં હતા, ત્યાર પછી તમારા બાળકોએ ઘણો સપોર્ટ કર્યો, તમને મોટિવેશન આપ્યું, એના પછી તમે જે છે આટલું બધું એચીવ કર્યું. તો તમે તો સાચેમાં જે પણ સિંગલ મોમ છે અને જે પણ એવી મહિલાઓ છે જે નાસીપાસ થઈ ચૂકી છે કે મારાથી આગળ કંઈ નહીં થાય, એ લોકો માટે ઘણી એવી પ્રેરણાદાયી છો. તો થેન્ક યુ સો મચ મેડમ કે તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને આ તમારી જે લાઈફ જર્ની વિશે જણાવ્યું. થેન્ક યુ સો મચ.